વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પાઠ પૂરો કર્યો. એમાં આપણે ગ્રામરમાં સાદો ભૂતકાળ અને થોડોક પૂર્ણ વર્તમાનકાળ વિશે શીખ્યા કે તમે ભૂતકાળ શીખીને આવ્યા છો. આ સાલ તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા ત્રીજું રૂપ ભૂતકૃદંતનું શીખવાનું છે. આજે આપણે પાઠ ત્રીજો શરૂ કરીએ, મોહન એન્ડ હિઝ વીણા. એ પાઠનું ટાઇટલ છે. હવે પાઠમાં શું છે એ પહેલાં તમને શોર્ટમાં કહી દઉં કે મોહન છે એ સંગીત, બધા એના ઘરમાં મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો હતા. એ સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો છે એટલે એના રક્તમાં સંગીત વહે છે. પિતા, ભાઈઓ, બહેનો બધા સંગીત શીખતા હતા અને એમાં તાલીમ પામેલા હતા. અને કેવું સંગીત શીખતા હતા? તો શાસ્ત્રીય સંગીત, કંઠ્ય સંગીત એવું. તો પછી એક જર્મન લેડી એમને ત્યાં આવે છે અને એ ગિટાર લઈને આવે છે. ત્યારથી મોહનને રસ પડી જાય છે ગિટારમાં. અને એ પહેલાં વગાડતો હોય છે સિતાર, વાયોલિન, આપણા ભારતીય વાદ્યો. પણ પછી એ કહે છે નહીં, હવે હું ગિટાર જ શીખીશ, મારા જીવનમાં બીજા કોઈ વાદ્યનું સ્થાન નહીં રહે. અને એના ઘરના બધા સંમતિ આપે છે અને ગિટાર વગાડવાનું, એની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે. પછી એક વખત સાંજે એમના કુટુંબના નજીકના સગાવાલાઓનું ગેટ ટુગેધર, એટલે બધા મળવા માટે ભેગા થાય છે. ત્યાં બધા પોતાનું સંગીત રજૂ કરે છે, એમના ભાઈઓ, એમના બહેનો. એ બધાના પછી મોહન કહે છે કે હું મારી ગિટાર વગાડું. તો બધા એમના સંબંધીઓના વખાણ કરે છે કે વાહ, આને સિતાર કેવી સરસ વગાડી, આણે હાર્મોનિયમ કેવું સરસ વગાડ્યું. પણ આ ગિટાર વગાડે છે તો બધા એની ટીકા કરે છે. સંબંધીઓ કહે છે કે હજી તાર પ્રેક્ટિસની જરૂર છે, તું કેટલા વર્ષથી ગિટાર શીખી રહ્યો તોય કંઈ તને આવડતું નથી. અને એવી બધી એની ટીકા કરે છે કે જો તું આવા શાસ્ત્રીય વાદ્યો શીખ્યો હોત તો તારા ભાઈ બહેન જોડે કોમ્પિટિશન કરી શકત. એટલે આ બધી ટીકાઓ સાંભળીને મોહન નિરાશામાં પડી જાય છે, આખી રાત રડે છે. પણ પછી એ નક્કી કરે છે મનોમન કે નહીં, મારા મનથી મને ગિટાર જ વાલી છે, મારા હૃદયથી હું ગિટારને ચાહું છું, હું એ જ શીખીશ. એટલે ફરી પાછો એ ગિટાર શીખવામાં 2 વર્ષ ગાળે છે. અને એ ગિટાર એ પાશ્ચાત્ય વાદ્ય છે, પણ એને સુધારા વધારા કરીને ભારતીય વીણા જેવું બનાવે છે. જો ચિત્રમાં એના ખોળામાં છે ને, જે મોહન બેઠો છે ને એના ખોળામાં જે છે વીણા, એટલે ગુજરાતી શબ્દ વાપર્યો છે મોહન એન્ડ હિઝ વીણા. એટલે એ છે ગિટાર, પણ એને પાશ્ચાત્ય ઢબમાંથી, એમાંથી હિન્દુ આપણા ભારત દેશના સુરો અને તાલ ઉત્પન્ન થાય એ માટે મહેનત કરી. એને અનેક સુધારા વધારા કર્યા ને આમ અથાગ મહેનત ને પ્રયત્નો પછી એણે ઇન્ડિયન ગિટાર બનાવવામાં, આ વીણા બનાવવામાં સફળતા મળી. અને એ હવે કયા નામે ઓળખાય છે એ જો છેલ્લેથી બીજા ફકરામાં છે કે જે મોહન હતો એના બદલે હવે પંડિત વિશ્વમોહન એને બિરુદ મળી ગયું. પંડિત વિશ્વમોહનના નામે એ આજે ઓળખાય છે. અને એને 1993માં ગ્રેમી એવોર્ડ, એટલે આ ગિટાર વગાડવામાં જે સરસ વગાડે, નંબર લાવે એને મળતો એવોર્ડ, ગ્રેમી એવોર્ડ, એ એને ઇલકાબ મળ્યો. અને એ વખતે એ કહે છે કે મેં મારા દિલની વાત જ પકડી રાખી. કુટુંબના સભ્યો બધા કહેતા હતા શું આ ગિટારમાં ટાઈમ બગાડે, પણ મેં મારા મનમાં જે મેં નક્કી કર્યું હતું એ જ મેં પકડી રાખી વાત, એ જ પ્રમાણે કર્યું. અને આજે હું પંડિત વિશ્વમોહન બની ગયો. આવો પાઠ છે. હવે આપણે એને વાંચીએ. જો પ્રી ટાસ્ક આપ્યું છે ઉપર, સ્ટડી ધ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ એ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇકડ બાય સ્ટુડન્ટ્સ. એ તમારે ગણિતમાં પાઈ શબ્દ આવતો હશે ને, પાઈ એટલે એવો આવો જે દોર્યો છે એને પાઈ ચાર્ટ કહેવાય. તો આવું તમારે 8મા ધોરણમાં આવતું હતું કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, આવતું જ હતું લગભગ. કંઈક વિગત આપે કોઈ વસ્તુ વિશે, રેલવેની ટિકિટ આપે, પાન કાર્ડ આપે, પછી એમાં જે વિગતો હોય એ જોઈને પ્રશ્નોના જવાબ
લખવાના. તો અહીંયા આગળ આ મોહનના કુટુંબવાળા બધા સંગીત પ્રેમીઓ છે, તો આવો પાઈ ચાર્ટ આપ્યો છે. એમાં મજા આવે એવો છે. સવાલો સહેલા છે, આપણે પહેલાં એ વાંચીએ. ગિટાર 10%, એટલે ગિટાર 10%. પછી ફ્લ્યુટ એટલે વાંસળી 14%, 14%. તબલા 26%, 26%. અને હાર્મોનિયમ એ 50%, 50%. એટલે હવે નીચે આપણને એવા પ્રશ્નો પૂછ્યા છે કે કયું વાદ્ય સૌથી વધુ લોકપ્રિય છે, કયું વાદ્ય આના કરતાં. એટલે આપણે ચાર્ટ જોયો તો આપણને દેખાય છે કયું વાદ્ય લોકપ્રિય છે, તો હાર્મોનિયમ, જે પેલા આમ આંગળીઓ મૂકીને એને વગાડે ને એ હાર્મોનિયમ. તો એમાંથી સરસ મજાનું સંગીત આવે, બધાને ગમે. તો જો હાર્મોનિયમના 50% છે, અને સૌથી ઓછું પ્રિય વાદ્ય ગિટાર છે, એના 10% જ છે. હવે પ્રશ્ન જુઓ. ક્વેશ્ચન 1, વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? એટલે કયું વાદ્ય એ સૌથી વધુ લોકપ્રિય છે? તો જવાબ શું આવે કે હાર્મોનિયમ. મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધુ. તો કયું વાદ્ય સૌથી વધુ લોકપ્રિય છે? તો જવાબ આવે કે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બીજો સવાલ છે, વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? મોસ્ટ એટલે સૌથી વધુ, ને એનું વિરોધી છે લીસ્ટ એટલે સૌથી ઓછું, LEAST. તો કયું ઇન્સ્ટ્રુમેન્ટ, કયું વાદ્ય સંગીતનું એ સૌથી ઓછું લોકપ્રિય છે? તો કયું આવશે? ગિટાર. ગિટાર 10% લોકોને જ ગમે છે. એટલે ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. એ તમને પરીક્ષાના પેપરમાં ચોપડીનું જ પૂછવું હોય તો આ જ ચિત્ર મૂકીને આ પ્રશ્નો પૂછી શકે, અને સહેલા છે. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લ્યુટ? એટલે શું, કેટલા વિદ્યાર્થીઓને વાંસળી ગમે છે? તો કેટલા છે? 14%. તો 14% ઓફ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લ્યુટ, એનો જવાબ. પછી ચોથો સવાલ છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલરિટી ઓફ ફ્લ્યુટ એન્ડ ધેટ ઓફ તબલાસ? વાંસળી અને તબલા એ બે વાદ્યોની વચ્ચે શું તફાવત છે? ડિફરન્સ એટલે તફાવત, અને બિટવીન એટલે બેની વચ્ચે. તો વાંસળી એ કેટલાને ગમે છે? 14% લોકોને, અને તબલા 26% લોકોને. એટલે આપણે એમ લખવાનું કે ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલરિટી ઓફ ફ્લ્યુટ એન્ડ ધેટ ઓફ તબલા ઇઝ 40% એન્ડ 60%. 14% અને 26%. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ? કયું વાદ્ય અડધા, જે 100%ના અડધા ટકા 50%, તો 50% વાદ્ય એ કોને ગમે? વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ? 50% વિદ્યાર્થીઓને કયું વાદ્ય ગમે છે? તો શું જવાબ આવશે? હાર્મોનિયમ. હાર્મોનિયમ છે ને 50%, એટલે હાર્મોનિયમ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. જો આ બધાનું ટોટલ કરશો એટલે 100 થશે. ગિટાર 10%, ફ્લ્યુટ 14%, એટલે 24, પછી 26%, એટલે 50. 24 ને 16, અરે 26, અને પછી આ 50%. એટલે ગિટાર, ફ્લ્યુટ અને તબલા 3 ભેગા થઈને 50% થાય છે. અને હાર્મોનિયમ એવું છે કે વિદ્યાર્થીઓ જે હોય એમાંના અડધાને એ વાદ્ય પ્રિય છે. હવે પાઠ ભણીએ. પાઠ વાંચું. રીડ એટલે પાઠ શરૂ થાય છે. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music, and then he tried his hand trained his hand at the violin.
સોરી ટ્રાઈડ જ સાચું છે, ટ્રેન નહીં. ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. વેન હી વોઝ અબાઉટ 10, he started liking sitar. He was also trained it and played for about 3 years. હવે એનું ગુજરાતી કરીએ આપણે કે મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો. તો મોહનનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો, તો સંગીતકારોના પરિવારમાં. બોર્ન એટલે જન્મ થયો અને મ્યુઝિશિયન્સ એટલે સંગીતકાર. એટલે મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં અથવા પરિવારમાં થયો હતો. He grew up with musicians like his father and other family. નવું વાક્ય છે. He grew up with musicians. એટલે જન્મ થયો સંગીતકારોના કુટુંબમાં અને ગ્રીવ અપ એટલે મોટા થયો. તો એ મોટો સંગીતકારોના કુટુંબમાં થતો ગયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in vocal music and then he tried his hand at the violin. અહીંયા લાઇક એટલે ગમવું નહીં, પણ લાઇક એટલે ની જેમ જ, એના પિતાજી અને બીજા કુટુંબીજનોની જેમ જ લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ એટલે એના પિતા અને કુટુંબના પરિવારના બીજા સભ્યોની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. ઇનિશિયલી એટલે પ્રારંભિક મૂળભૂત કક્ષાનું, પાયાનું. એને પાયાનું શિક્ષણ કયા વાદ્યોનું આપવામાં આવ્યું? તો કંઠ્ય સંગીત, વોકલ એટલે કંઠ્ય સંગીત. એટલે સા રે ગ મ એમ પ્રેક્ટિસ કરે એને કહેવાય વોકલ મ્યુઝિક. એટલે કંઠ્ય સંગીત. અને એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને કંઠ્ય સંગીત આવડ્યા પછી એણે વાયોલિન ઉપર એનો હાથ અજમાવ્યો. ટ્રાય હિઝ હેન્ડ એટલે પ્રયત્ન કરવો, હાથ અજમાવવો. એટલે પહેલાં એને કંઠ્ય સંગીતની તાલીમ લીધી અને પછી એણે વાયોલિન ઉપર હાથ અજમાવ્યો, એટલે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. પછી જ્યારે લગભગ 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર વગાડવાનું પણ ગમવા લાગ્યું. હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર તરફ પણ સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. એને એમાં પણ તાલીમ આપવામાં આવી. ટ્રેન્ડ એટલે તાલીમ આપી. એટલે એને સિતારમાં રસ પડ્યો. તો સિતાર એ ભારતીય જ વાદ્ય છે, સંગીતનું સાધન. તો એને સિતારમાં તાલીમ આપવામાં આવી અને એને લગભગ 3 વર્ષ સુધી એની પ્લે એટલે એને વગાડી. એને 3 વર્ષ સુધી સિતાર વગાડી પણ ખરી. એટલે પહેલા પ્રોગ્રામ શું છે? મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો હતો. એને એ સંગીતકારોની જોડે જ ઉછળતો ગયો, મોટો થતો ગયો અને એના પિતાજી અને બીજા કુટુંબના સભ્યોની જેમ જ એને પહેલાં કંઠ્ય સંગીત શીખવાડવામાં આવ્યું. પછી એણે વાયોલિન ઉપર હાથ અજમાવ્યો, એટલે વાયોલિન વગાડવા લાગ્યો. અને જ્યારે એ મોટો થતાં 10 વર્ષ જેટલો થયો ત્યારે એને સિતાર પ્રત્યે પ્રેમ જાગ્યો. સિતાર વગાડવાનું મન થયું અને એ સિતારમાં પણ એને તાલીમ આપવામાં આવી અને 3 વર્ષ એણે સિતાર વગાડી. હવે આ ફકરાના શબ્દો લખી કાઢો. પહેલો ફકરો આપણે વાંચ્યો એના. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિક એટલે સંગીત. અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. મ્યુઝિક એટલે સંગીત, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. એ મેં તમને પેલો એક ફકરો આપ્યો તો ઘરેથી લખવાનો, એ બધાને લખ્યો તમે? ફકરો લખ્યો?
એટલે એક મેં આપ્યો તો ભૂતકાળનો એનો જવાબ કહેવાનો રહી ગયો છે અને મેં પાઠ શરૂ કરી દીધો. હમણાં એનો જવાબ કહી દઉં તમને બધાને. પહેલાં હવે આ લખીએ છીએ તો એ લખો, જવાબ કહી દઉં. મ્યુઝિક એટલે આના શબ્દો લખેલા બધા નોટમાં હોવા જોઈએ જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે. પાઠ 3 મોહન એન્ડ મીના, એના પહેલા ફકરાના શબ્દો હું લખાવું છું, એ લખો. સંગીતકાર, પછી મ્યુઝિક વોઝ ઇન બ્લડ, એટલે રક્તમાં અથવા લોહીમાં, એના રક્તમાં સંગીત વહેતું હતું. લાઈફ ની જેમ જ એના પિતાજી અને ફેમિલી મેમ્બર્સ, એટલે પરિવારજનો અથવા કુટુંબના સભ્યો initially એટલે પ્રારંભિક કક્ષાનું અથવા મૂળભૂત ટ્રેન, TRAIN, ટ્રેન એટલે તાલીમ આપવી. વોકલ મ્યુઝિક એટલે કંઠ્ય સંગીત. ટ્રાય હિઝ હેન્ડ, હાથ અજમાવવું. પ્રયત્ન કરો. ઉપર જે છે નામ ગિટાર, એટલે ગિટાર ફ્લ્યુટ એટલે વાંસળી. પછી અહીંયા મીનાનું મીના જ લખ્યું છે પણ એનું અંગ્રેજી થાય લાયર, LYR, લાયર એટલે મીના. પછી એ પહેલા પકડા. ફરી એક વખત કરી એવું પહેલા ફકરાનું ગુજરાતી. મોહન વોઝ બોર્ન ઇન એ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત તેના લોહીમાં જ વહેતું હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, એક ગ્રીવ અપ રહી ગયું. ટુ ગ્રો એટલે વિકાસ થવો. મોટા થવું. એનું ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. ગ્રીવ
એટલે મોટો થયો. He grew up with musicians. તે સંગીતકારોની સાથે મોટો થયો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. એના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ જ એને પણ કંઠ્ય સંગીતની તાલીમ આપવામાં આવી અને પછી એને વાયોલિન ઉપર એનો હાથ અજમાવ્યો. When he was about 10, he started liking sitar. જ્યારે એ લગભગ 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તો એને સિતારની પણ તાલીમ આપવામાં આવી કે કેવી રીતે વગાડાય અને લગભગ 3 વર્ષ સુધી એણે સિતાર વગાડી. હવે બીજો ફકરો જુઓ કે જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એટલે આ બધા શાસ્ત્રીય સંગીત આગળ આવે છે. ક્લાસિકલ મ્યુઝિક એટલે શાસ્ત્રીય સંગીત અને કંઠ્ય સંગીત એવું શીખતા હતા. એમાં એમના ઘરે પણ રહેવા આવ્યું એક યુરોપિયન, એ જર્મન લેડી. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી એ મોહનના ઘરે તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવી. આપણને જેમ પશ્ચિમનું ગમી જાય તો આ જર્મનીની મહિલા છે અને એને ભારતના શાસ્ત્રીય સંગીત, વાદ્ય સંગીતમાં રસ પડ્યો. તો એ ઉપરથી અહીંયા આગળ મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે આવી. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી મોહનના પરિવારમાં તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે રહેવા આવી. ટુ સ્ટે એટલે રહેવું. It was then the guitar entered in his life. અને ત્યાર પછી, ધેન એટલે પછી, એટલે જર્મન લેડી રહેવા આવી એ પછી એના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. અત્યાર સુધી મોહન સિતાર વગાડતો હતો અને વાયોલિન વગાડતો હતો, પણ જર્મન લેડી તેમના ઘરે રહેવા આવી એ પછી એના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiments with that beautiful instrument. તેણે તે સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન એ થાય ને અહીંયા વાદ્ય, સંગીતનું વાદ્ય બોલાય. તો he began his experiments with that beautiful instrument. એને સુંદર સંગીતનું વાદ્ય ગિટાર એની ઉપર હવે પ્રયોગો કરવાના શરૂ કર્યા. એટલે અત્યાર સુધી એને રસ પડતો હતો વાયોલિન ને સિતારમાં, પણ જર્મન લેડી આવી એની સાથે ગિટાર આવી ઘરમાં. તો હવે એને એ સુંદર વાદ્ય ગિટાર ગમવા લાગી અને એને ગિટાર ઉપર પ્રયોગો કરવાનું શરૂ કર્યું. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો. No instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. અને એને ગિટાર એટલી બધી ગમવા લાગી કે એણે સેડ ટુ હિમસેલ્ફ એટલે મનોમન કહેવું, પોતાની જાતને કહેવું. એટલે મનમાં જ બોલ્યો મોહન કે હવે મારા જીવનમાં કોઈ બીજું વાદ્ય નહીં પ્રવેશે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નહીં મળે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર વગાડવા જ ઈચ્છું છું, ગિટાર વગાડવાનું શીખવા જ ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એવું મોહને મનમાં જ નક્કી કર્યું. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ. અને એનો બધો સમય ગિટાર લેવા લાગી. એટલે એને જે વાયોલિન ને સિતારમાં રસ હતો
એ બધામાંથી રસ જતો રહ્યો. જર્મન લેડી આવી એટલે અને ગિટારમાં જ રસ પડી ગયો અને એણે મનોમન વિચારી લીધું કે હવે મારા જીવનમાં ગિટાર સિવાય કોઈ બીજું સાધન વાદ્ય આવશે નહીં. અને ગિટાર એનો બધો જ વખત, બધો જ સમય લેવા લાગી. ફરી કરું છું એ ફકરાનું કે જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી એ મોહનના ઘરે તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે, રહેવા માટે આવી. ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને ત્યાર પછી મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તે સુંદર વાદ્ય સાથે પ્રયોગો શરૂ કર્યા. પ્રયોગો એટલે તેને વગાડવાનું, એના ઉપર અખતરા કરવાનું શરૂ કર્યું. નો ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. એણે મનમાં જ નક્કી કરી લીધું કે નો ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય, એ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે કોઈ બીજું વાદ્ય મારી જિંદગીમાં આવશે નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ગિટાર જ શીખવાનું ઈચ્છું છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. એવું મોહને મનમાં જ કહ્યું, એટલે મનમાં બોલ્યો, મનમાં નિર્ણય લઈ લીધો કે હવે હું ગિટાર જ શીખીશ. ગિટાર ટૂક ઓલ હિઝ ટાઈમ. અને ગિટાર તેનો બધો સમય લેવા લાગી. એટલે એને ગિટારમાં એટલો રસ પડ્યો કે એને સિતાર ને વાયોલિન ને બધું વગાડવાનો ટાઈમ જ ના રહ્યો. બધો સમય એનો ગિટાર જ લેવા લાગી. હવે આ ફકરાના શબ્દો લખી લો કે જર્મન લેડી કેમ ટુ સ્ટે સ્ટે એટલે રોકાવું, રહેવું. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન, એટલે શીખવા માટે. ધેન એટલે પછી. એન્ટર અને દાખલ થવું અથવા પ્રવેશવું. પછી એના જીવનમાં ગિટાર પ્રવેશવું. બિગિન શરૂ કરવું. બિગિન એટલે શરૂ કર્યું. He began his experiment. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, પણ અહીંયા સંગીતનું સાધન. એને આપણે સાધન નથી બોલતા, શું બોલીએ અહીંયા? વાદ્ય. ગિટાર, વાંસળી એ બધા શું કહેવાય? સાધન નહીં, પણ સંગીતના વાદ્ય અથવા વાદ્યો. મોહર
એટલે ઈચ્છા હોવી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. બધો સમય લેવો. બસ એટલા શબ્દો છે. બીજા પ્રોગ્રામ લખાઈ ગયા બધાને શબ્દો લખાઈ ગયા ને શબ્દો. હવે આગળ વાંચું છું. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical music and classical violin are practiced. એના કુટુંબના સભ્યોએ જોયું કે આ આપણા કંઠ્ય સંગીતને, શાસ્ત્રીય સંગીતના સિતાર ને વાયોલિન ને હાર્મોનિયમ ને એવું બધું વગાડવાના બદલે પાશ્ચાત્ય વાદ્ય ગિટારમાં ખોવાઈ ગયો છે. એટલે હવે એના સગાવાલા એના ઘરના કહે છે ગિટાર, ધ હોલ ડે ગિટાર. આને શું કહેવાય પાછળ છે એનો ઉદ્ગાર ચિહ્ન. એટલે આપણે એમ કહીએ ને કે ગુલાબ કેટલું સુંદર ફૂલ છે, કેટલું સુંદર એમ. પછી સૂર્યાસ્ત કેવો સરસ છે, તો પાછળ શું મૂકીએ? ઉદ્ગાર ચિહ્ન. તેમ આ લોકો કઈ રીતે મૂકે છે એના ઉપર ગુસ્સે થઈને કે ગિટાર, ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ તું ગિટાર જ વગાડે છે. હોલ એટલે સમગ્ર અથવા આખો. અવર્સ ઇઝ એ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અવર્સ એટલે આપણું. અવર ફેમિલી ના બોલવું હોય તો અવર્સ. અવર્સ એટલે આપણું ફેમિલી જ થઈ જાય, આપણો પરિવાર. અવર્સ ઇઝ એ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. આપણું કુટુંબ એવું છે કે જ્યાં સિતાર, વાયોલિન અને શાસ્ત્રીય સંગીતની પ્રેક્ટિસ થાય છે. પ્રેક્ટિસનું ગુજરાતી કરવું હોય તો મહાવરો. વારંવાર જે વસ્તુનું આપણે પુનરાવર્તન કરીએ એ. તો એના કુટુંબના સભ્યોએ કહ્યું કે ગિટાર, આખો દિવસ તું ગિટાર જ વગાડે છે. આપણું કુટુંબ એવું કુટુંબ છે કે જ્યાં સિતાર, વાદ્ય સંગીત અને શાસ્ત્રીય સંગીતનો મહાવરો થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ફેમિલી મેમ્બર્સ. જો વન છે અને પાછળ મેમ્બરને એસ લગાડ્યો એટલે કુટુંબના બધા ઘણા સભ્યો હતા. એ પૈકીમાંના એક સભ્યએ મોહનને આવું કહ્યું કે ભાઈ ગિટાર છે એ ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. આપણા ભારતીય સંગીતના વાદ્યોમાંથી જે અસર ઉત્પન્ન થાય છે એ અસર ગિટારમાંથી ઊભી થતી નથી. મોર ઓવર એટલે ઉપરાંત, વધુમાં એક તો એ પાશ્ચાત્ય વાદ્ય એમાંથી ભારતીય સંગીત જેવી અસર ઉત્પન્ન નથી થતી. અને બીજું મોર ઓવર એટલે ઉપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ઓફ હર ફેમિલી મેમ્બર્સ. અને ઉપરાંત એ ભારતનું સંગીતનું વાદ્ય પણ નથી એવું એના કુટુંબના એક સભ્યએ કહ્યું. એટલે એના કુટુંબના સભ્યએ પહેલાં એમ કહ્યું કે ગિટાર, આખો દિવસ ગિટાર. આપણો પરિવાર એવો છે કે જ્યાં કંઠ્ય અને શાસ્ત્રીય સંગીતનો મહાવરો થાય છે. ગિટારમાં જે ભારતીય સંગીતના વાદ્યોની અસર ઉત્પન્ન થાય છે એવી અસર ઉત્પન્ન નથી થતી. ઉપરાંત એ ભારતનું વાદ્ય પણ નથી, એ વિદેશી વાદ્ય છે એવું એના પરિવારના એક સભ્યએ કહ્યું. ડુ યુ નો
યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર સેડ ઇઝ આંટી. એક સભ્યએ આવું કહ્યું કે ભાઈ તું ગિટાર વગાડે છે એ ભારતીય વાદ્ય નથી અને એમાંથી ભારતીય વાદ્યો જેવી અસર પણ ઉદ્ભવતી નથી. અને પછી એના કાકીએ કહ્યું, સેડ ઇઝ આંટી એટલે એના કાકીએ કે ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ ઇમ્પ્રૂવ યોર લવ ફોર ગિટાર. તું જાણે છે કે તારા પિતા તને આ જે ગિટાર માટે પ્રેમ છે એને સંમતિ નહીં આપે. ટુ એપ્રુવ એટલે પસંદ કરવું, સંમતિ આપવી. એટલે તને તો ગિટાર ગમી ગઈ છે ને તું વગાડે છે, પણ તને ખબર છે કે તારા પિતા તું ગિટાર વગાડે એ પસંદ નહીં કરે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એટલે બધા કુટુંબના સભ્યોએ આવું કહ્યું કે ગિટાર તો પાશ્ચાત્ય વાદ્ય છે, એમાં ભારતીય સંગીત જેવી અસર નથી, તારા પિતાને નહીં ગમે તું આ વગાડીશ તો એની મમ્મી એની મદદે આવી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેની માતા તેને મદદ કરવા માટે આવી ને એણે કહ્યું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના હૃદયની ઈચ્છા મુજબ અનુસરવા દો. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. લેટ એટલે પરવાનગી આપવી, એટલે અહીંયા કરવા દો. ફોલો એટલે અનુસરવા દો. હિઝ હાર્ટ્સ ડિઝાયર. હાર્ટ્સ ડિઝાયર એટલે મનની ઈચ્છા, હૃદયની ઈચ્છા. એટલે એને ફોર્સ ના પાડો કે તારે સંગીતના, ભારતીય સંગીતના વાદ્યો શીખવા જોઈએ, પણ એને અંતરથી જે ઈચ્છા છે, એના મનની જે ઈચ્છા છે તેને અનુસરવા દો. સી ડિક્લેર્ડ. તેણે આવું જાહેર કર્યું. એટલે કુટુંબના એક સભ્યએ તો કહ્યું એને કે આખો દિવસ ગિટાર ના વગાડ. એની કાકીએ કહ્યું કે તું ગિટાર વગાડે છે પણ તારા પપ્પા એને સંમતિ નહીં આપે. પણ એની મમ્મીએ શું કહ્યું કે ભાઈ એને બધા એવું ન કરો, એના મનની ઈચ્છા, એના અંતરની ઈચ્છાને અનુસરવા દો. અને એવું એને જાહેર કર્યું. ડિક્લેર્ડ એટલે સી ડિક્લેર્ડ. એને જાહેર કર્યું કે મોહનને એના અંતરની ઈચ્છા મુજબ સંગીત શીખવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને પછી તો એના પિતાએ પણ એને ટેકો આપવાનું શરૂ કર્યું. સપોર્ટિંગ એટલે એને સહકાર આપવા લાગ્યા. એમણે વાંધો ના ઉઠાવ્યો કે ભલે આ શીખતો. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિક્લેર્ડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હી વોઝ ઓવરજોયડ. જોયડ એટલે આનંદિત થયો, અને ઓવરજોયડ એટલે વધુ પડતો આનંદમાં આવી ગયો, અતિ આનંદમાં. એને ડર હતો કે પપ્પા મંજૂરી નહીં આપે ગિટાર શીખવાની, પણ એના પપ્પાએ એને એમાં ટેકો આપ્યો એટલે અતિ ઉત્સાહમાં આવી ગયો, અતિ આનંદમાં આવી ગયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને એને નક્કી કર્યું કે એ આ પાશ્ચાત્ય વાદ્યમાં સુધારા વધારા કરશે. ટુ મોડિફાય એટલે સુધારા વધારા કરવા. એટલે જેવું છે એમાંથી એને પાશ્ચાત્ય વેસ્ટર્નમાંથી ઇન્ડિયન ઢબનું બનાવવાનો પ્રયત્ન કરશે. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એને શું વધારા કરવાનો પ્રયત્ન કરશે? તો હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એ એને સુટેબલ એટલે યોગ્ય બનાવશે ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. એટલે ભારતનું શાસ્ત્રીય સંગીત ચોખ્ખું, પ્યોર એટલે ચોખ્ખું, શુદ્ધ. એટલે પાશ્ચાત્ય સંગીતની અસર ના રહે, પણ ભારતનું શુદ્ધ શાસ્ત્રીય સંગીત તેમાંથી સૂરો નીકળે એવું એને બનાવવાનો પ્રયત્ન કરશે. હી સ્પેન્ડ 2 more years with guitar only. અને પછી એણે બીજા 2 વર્ષો એ માત્ર ગિટારને જ વગાડવામાં પસાર કર્યા. એટલે પહેલાં આપણે જોયું કે લગભગ 10 વર્ષનો હતો ત્યાં સુધી એ સિતાર વગાડતો હતો. પછી જર્મન લેડી આવી એટલે ગિટાર વગાડવાનું શરૂ કર્યું, અને એના પપ્પા મમ્મીએ સંમતિ આપી એટલે
એને બીજા 2 વર્ષ ગિટાર શીખવામાં જ ગાળ્યા. હવે ફકરો ફરી કરી જાઉં છું કે ગિટાર, ધ હોલ ડે ગિટાર, અવર્સ ઇઝ એ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણો પરિવાર એવો છે કે જ્યાં કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય સંગીતનો મહાવરો થાય છે. The guitar does not have the effect which our instrument do, and moreover, it is not from India. ગિટારમાંથી આપણા ભારતના વાદ્યોમાંથી જે અસર ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે, એવી અસર પણ ઉત્પન્ન નથી થતી અને ઉપરાંત એ ભારતનું વાદ્ય પણ નથી. સેડ વન ઓફ હિઝ ફેમિલી મેમ્બર્સ. એના કુટુંબના એક સભ્યએ એની આવી કોમેન્ટ કરી, ટીકા કરી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એના કાકીએ કહ્યું કે તને ખબર છે કે તારા પિતા એ તારા ગિટાર પ્રત્યેના આ જે પ્રેમ છે, શીખવાની ઈચ્છા છે, એને સંમતિ પણ નહીં આપે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એની માતા એની મદદમાં આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, સી ડિક્લેર્ડ. તેણે જાહેર કર્યું કે તેને તેની અંતરની જે ઈચ્છા છે, મનની ઈચ્છા છે, એને અનુસરવા દો. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એના પિતાએ પણ એને ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. એ અતિ આનંદમાં આવી ગયો અને એણે આ વેસ્ટર્ન એટલે પાશ્ચાત્ય સંગીતના, પાશ્ચાત્ય વાદ્યમાં સુધારો વધારો કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. એણે એ પાશ્ચાત્ય વાદ્યમાંથી શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉદ્ભવે એવું બનાવવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. હી સ્પેન્ડ 2 more years with guitar only. અને એણે વધારે 2 વર્ષો આ વાત બન્યા પછી ગિટાર શીખવામાં પસાર કર્યા. હવે આ ફકરાના શબ્દો લખી લો. ત્રીજા ફકરાના. હોલ એટલે આખું અથવા સમગ્ર. આખો દિવસ ગિટાર. અવર્સ એટલે આપણું. શાસ્ત્રીય ક્લાસિકલ. ટુ પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો. મેમ્બર શબ્દ આગળ આવ્યો હતો ને, સભ્ય. મેમ્બર લખ્યું છે, મેમ્બર. સભ્ય. ઇફેક્ટ એટલે અસર. Moreover,
ટુ એપ્રુવ એટલે લાઈક, પસંદ કરવું, અથવા સંમતિ આપવી. ફોલો એટલે અનુસરવા દેવું. હાર્ટ ડિઝાયર એટલે અંતરની ઈચ્છા. ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. લખાઈ જાય ને આગળની શબ્દો. ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. ટુ સપોર્ટ ટેકો આપવો. ઓવરજોય એટલે અતિ ઉત્સાહ. મોડિફાય એટલે સુધારા વધારા કરવા. ઇન્ડિયન એટલે ભારતીય. અને વેસ્ટર્ન એટલે પાશ્ચાત્ય. નહીં આવું મને લગતા. વેસ્ટર્ન એટલે વિદેશી અભિપ્રાય, પશ્ચિમના દેશોનો. સુટેબલ યોગ્ય. પ્યોર એટલે શુદ્ધ. પેન્ટ એટલે પસાર કર્યા. આટલા સમય લખાઈએ બધાને. મોર ઓવર એટલે ઉપરાંત. સુટેબલ એટલે યોગ્ય. પ્યોર એટલે શુદ્ધ. ટુ સ્પેન્ડ એટલે પસાર કરવું. એનું ભૂતકાળ સ્પેન્ડ એટલે પસાર કર્યા. હાર્ટ ડિઝાયર એટલે અંતરની ઈચ્છા. અને ટુ ડિક્લેર એટલે જાહેર કરવું. બસ અહીં સુધી ભણીએ આપણે. હવે પછી